નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હું છું આપની સાથે માલવી પટેલ। આખરે એશિયા કપ ફાઇનલ્સ રમાઈ ગઈ અને ભારતે પાકિસ્તાનને 6 આપીને 5 વિકેટે ફાઇનલ મેચ જીતી લીધી। જોકે ભારતીય ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી નથી અને ભારતે વર્ચ્યુઅલ ટ્રોફીથી ઉજવણી કરી લીધી અને હજારો પ્રેક્ષકોની હાજરીમાં પાકિસ્તાન પરાસ્ત થઈ ગયું। ભારત 5 વિકેટે જીતી ગયું। ભારત એશિયા કપ ચેમ્પિયન 9મી વાર જીત્યો। ખિતાબ પાકિસ્તાનને 3 મેચોમાં પરાસ્ત કર્યું છે। આમ સારી શરૂઆત પછી કુલદીપ, અક્ષર, વરુણ બુમરાહની સચોટ બોલિંગ સામે સસ્તામાં સમેટાયું છે પાકિસ્તાન। પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે અર્ણમ। 69 રન બનાવી મેચ જીતાડનાર ભારતનો તિલક વર્મા। તમામ એશિયન બોલર્સની ધોલાઈ કરનાર અભિષેક શર્મા બન્યો છે પ્લેયર ઓફ ધ સિરીઝ। આ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકજી, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। ચર્ચાની શરૂઆત કરીએ પહેલા નજર કરીએ સ્પેશિયલ રિપોર્ટ પર। વિવાદોના વમળો વચ્ચે આખરે એશિયા કપ ફાઇનલ્સ રમાઈ ગઈ અને ભારતે પાકિસ્તાનને 6 આપીને 5 વિકેટે ફાઇનલ મેચ જીતી લીધી। જોકે ભારતીય ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી નથી અને ભારતે વર્ચ્યુઅલ ટ્રોફીથી ઉજવણી કરી લીધી। ખેર, એશિયા કપમાં ભારત હોટ ફેવરેટ તરીકે ઉતર્યું હતું અને તે જ પ્રમાણે એક મેચ હાર્યા વિના એશિયા કપ 2025નું ચેમ્પિયન પણ બની ગયું। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શર્મા વર્મા છવાયેલ રહ્યા। શાનદાર ઇનિંગ રમીને ભારતને જીતાડનાર પ્લેયર ઓફ ધ મેચ તિલક વર્મા અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તમામ એશિયન બોલર્સની ધુલાઈ કરીને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ જીતનાર અભિષેક શર્મા આ ચેમ્પિયનશિપની ખાસિયત રહ્યા। ભારતે ટોસ જીત્યો અને ફાઇનલ્સમાં પાકિસ્તાનને પ્રથમ બેટિંગ આપી। ફરહાન ઝમાનની ઓપનિંગ જોડીએ ભારતનો શ્વાસ અથ્થર કરી દીધો અને 84 રનની ભાગીદારી બનાવી દીધી। પણ ત્યારબાદ વિરોધી ટીમનો કોઈ પણ બેટર ટકી શક્યો નહીં અને કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને અક્ષરે પાકિસ્તાન પર ભરડો લીધો, જેમાં બુમરાહે પણ 2 વિકેટો ઝડપી અને 113 રને માત્ર 2 જ વિકેટો ગુમાવેલ પાકિસ્તાનનું 146 રનમાં પડીકું વળી ગયું। ભારતના ઓપનર્સે પણ ભારતને આંચકા આપ્યા અને 20 રનમાં તો અભિષેક, ગિલ, સૂર્યા તંબુ ભેગા થઈ ગયા। પણ ત્યારબાદ પરિસ્થિતિ પ્રમાણેની કેલ્ક્યુલેટિવ બેટિંગ કરીને અર્ણમ 68 રન બનાવનાર તિલક વર્મા અને 33 રન બનાવેલ શિવમ દુબેએ પાકિસ્તાનના હાથમાંથી મેચ આંચકી લીધી અને હજારો પ્રેક્ષકોની હાજરીમાં પાકિસ્તાન પરાસ્ત થઈ ગયું। ભારત 5 વિકેટે જીતી ગયું। અશોકજી, આપણે જરા મેચની વાત કરવા જઈ રહી છે ત્યારે પહેલો સવાલ, એશિયા કપની ફાઇનલ્સ પાકિસ્તાન સામેની મેચો હાથ નહીં મિલાવવાનો નિર્ણય, ફાઇનલમાં ટ્રોફી નહીં સ્વીકારવાનો નિર્ણય, એસીસી ચેરમેનનું ટ્રોફી લઈને જતા રહેવું, કેટલા વિવાદો, આ એશિયા કપમાં શું નિષ્કર્ષ? બિલકુલ સાચી વાત છે, કારણ કે આ વખતનો એશિયા કપ કંઈક અલગ હતો। અલગ એટલા માટે હતો કે જે રીતે ઓપરેશન સિંદૂર થયું ત્યાર પછીના બંને દેશો વચ્ચેના સંબંધોમાં જે તિરાડ પડી અને તિરાડ પહોળી થતી ગઈ અને ક્યાંક ને ક્યાંક એકબીજાની સામે પણ ના જોઈએ એવી પરિસ્થિતિમાં આ સમગ્ર ટુર્નામેન્ટ રમાઈ। હવે પહેલી વસ્તુ એ છે કે ભારતે એશિયા કપમાં ભાગ તો લીધો હતો, એટલે રમવાનું તો એમની સાથે હોય જ। તો એ વખતે તમારે કઈ રીતે તમારા પર સંયમ રાખીને સંયમિત વર્તન કરીને એમની સાથે હાથ પણ નહીં મિલાવવાનો, એમની સામે હસવાનું પણ નહીં, એમનો એક બહિષ્કાર થયેલી ટીમ હોય એ પ્રમાણેનું વર્તન તમારે બતાવવાનું। સો ધીસ એક્સપ્રેશન ઇઝ ઓલવેઝ વેરી સ્પેશિયલ કારણ કે ક્રિકેટની રમત એ હંમેશા જેન્ટલમેન્સ ગેમ તરીકે રમવામાં આવે છે, એટલે એમાં આ બધી જે ઘટના ઘટી એવી ક્યારેય પહેલાં જોવામાં આવી નથી, એટલે ક્યાંક થોડુંક નવું લાગ્યું। બીજી તમે વાત કરી કે ભાઈ હાથ નહીં મિલાવવાનો નિર્ણય, ડેફિનેટ વાત છે કે જે રીતે ભારત ઉપર આતંકવાદી હુમલો થયો અને ત્યાર પછીની જે પરિસ્થિતિઓ સર્જાય, સ્વાભાવિક રીતે ભારત પાકિસ્તાન સામે રમવું કે ના રમવું, અને રમવું તો પછી હાથ મિલાવે કે ના મિલાવવા, અથવા તો એ પ્રમાણેનું વર્તન કરવું કે ના કરવું, દેટ દે વિલ ડિસાઇડ। તો અત્યારની પરિસ્થિતિની અંદર ભારતે એમ કહ્યું કે અમે હાથ તો નહીં મિલાવીએ અને એ પણ કહેવામાં આવ્યું હતું કે અમે નકવીના હાથે ટ્રોફી પણ નહીં સ્વીકારીએ। આ બંને વસ્તુ પ્રાયર એમને કહી દેવામાં આવી હતી, તે છતાં પણ ફાઇનલમાં ટ્રોફી એમના હાથે જ અપાવવાની વાત હતી। ડિલે થયું, ભારતે ના પાડી, પ્રેઝન્ટર હતા એમણે પણ કહ્યું કે ભારત ટ્રોફી સ્વીકારવાના નથી, એટલે કાર્યક્રમ પૂરો થાય છે। ત્યાર પછી ઘણી બધી ચર્ચાઓ ચાલી, ઘણું બધું ડેલિબ્રેશન ચાલ્યું અને અલ્ટિમેટલી
એશિયા ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન પોતે બધી ટ્રોફી લઈને ચાલતા થયા, જતા રહ્યા અને ત્યાં આગળ બધી મેટર બધી પૂરી થઈ. ભારતને ટ્રોફી આપવામાં ના આવી. આ પરિસ્થિતિનો એક અલગ રીતે એનો નિવેડો આવી શક્યો હોત, પણ એવું લાવવાને બદલે એમણે જે વર્તન કર્યું એ ક્યાંક ક્રિકેટ જગતને રાસ આવ્યું નથી. એટલે ખેર હવે એની ઉપર આગળ ઉપર શું થશે તો આપણને આઈસીસી દ્વારા જ્યારે કોઈ નિર્ણય આવશે ત્યારે ખ્યાલ આવશે. પણ જે ઘટના ઘટી એ ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર છે. ટ્રોફી વિના ટીમ સેલિબ્રેશન કરે એ પણ પહેલીવાર બન્યું છે. પણ તે છતાંય ભારતના કરોડો લોકો એ ટીમ સાથે જોડાયેલા છે અને ટીમે જે કંઈ કર્યું છે, જે રીતે વિજય મેળવ્યો છે, જે રીતે પાકિસ્તાનને તમામ મેચોમાં પરાસ્ત કર્યા છે, કરી છે ટીમને, તો ક્યાંક ને ક્યાંક એમની સાથે લોકો ઊભા છે. અને એક સોલિડ નેશન તરીકેનો એક સંદેશો ચોક્કસ આપણે આપવામાં સફળ થયા. ભલે કોન્ટ્રાવર્સી શું છે, એનું શું નિરાકરણ આવે છે એ સેકન્ડરી વાત છે, પણ જે રીતને લોકોની લાગણી હતી એ ખેલાડીઓએ પાકિસ્તાન સામે અભિવ્યક્ત કરવામાં સફળતા મેળવી એમ ચોક્કસ કહી શકાય. ડેફિનેટલી. અશોકજી, હવે ફાઇનલ્સની વાત કરીએ તો ભારત 9મી વાર એશિયા કપ ચેમ્પિયન થયું. કેવી રહી સફર, કેવી રહી ફાઇનલ્સ અને કોણ ચમક્યું, કોણે શાનદાર પ્રદર્શન કર્યું? સૌથી મહત્વની વાત છે કે ફાઇનલ હતી એટલે ફાઇનલનો રોમાંચ અલગ હતો. આજ પછી જે પહેલા મેચો રમાઈ છે એ પહેલા મેચો જે રમાઈ છે એમાં આટલો આક્રોશ નહોતો, આટલું બધું એક બીજા પ્રત્યે એમ હાથ નહીં મિલાવવાના ને એ રીતની પરિસ્થિતિઓ નહોતી પહેલાં. પણ હા, વિશ્વની સૌથી મહત્ત્વની ફાઇનલ જો કોઈ ગણાતી હોય તો એ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ્સ ગણાતી હતી. ત્યાર પછી સૌથી મહત્ત્વની જે ટુર્નામેન્ટ ગણાય એ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેના એશિયા સિરીઝ. આ બંને સિરીઝને સૌથી વધુ લોકો નિહાળે છે એ સાબિત થયું છે. ઇન ટર્મ્સ ઓફ સ્પેક્ટેટર્સ વોચિંગ ધીસ બોથ ધ ઇવેન્ટ્સ આ ટ્રમેન્ડસ. અને ખાસ કરીને ભારત પાકિસ્તાનની મેચ કરોડો લોકો, અબજો લોકો જોવે છે, કારણ કે ભારત પણ જે રીતે ઘેલું છે ક્રિકેટ પાછળ એ રીતે પાકિસ્તાન પણ એમના દેશમાં ક્રિકેટનું વધારે ચલણ છે. તો ક્યાંક ને ક્યાંક એનું રોમાંચ. પછી એકબીજાની ટીમને કટ્ટરતા છે એ તો એ પણ દુશ્મની છે. આજથી વર્ષો પહેલાંની જે મેચો હતી એમાં ભારત ઘણીવાર હાર્યું પણ છે. ફાઇનલની વાત કરો તો 12 ફાઇનલ ભારત રમ્યું છે, એમાંથી માત્ર 4 જ જીત્યું છે. તો એ પરિસ્થિતિ બી હતી. આજે આપણો હાથ ઉપર છે, આપણો હાથ ઉપર છે. ખેલાડીઓ મજબૂત છે. પાકિસ્તાનની ટીમમાંથી સારા ખેલાડીઓ નથી રમતા અથવા તો નથી ટીમમાં સમાવેશ કરાયા એમના. અને ક્યાંક ને ક્યાંક આ જે ટુર્નામેન્ટની ફાઇનલ હોવી જોઈએ એવી ફાઇનલ આમ ના લાગી અને આમ લાગી. આમ ના લાગી એટલા માટે કીધું કે પહેલી 2 મેચો રમ્યા એમાં તો આપણે પાકિસ્તાનને બહુ આસાનીથી હરાવી દીધું. દેર વોઝ નથિંગ. આપણે કોઈ પણ મેચ હાર્યા નથી. ફાઇનલની અંદર ધર ઇન્ટેન્શન્સ વર ડિફરન્ટ. એ લોકોએ જબરદસ્ત પ્રદર્શન કર્યું. જે રીતે ભારતે ટોસ જીતીને પહેલાં એમને બેટિંગ આપી અને બેટિંગ કરીને લગભગ 80-90 રન સુધી તો કોઈ પણ વિકેટ ના પડે અને દે વર પ્લેઇંગ સો ફાસ્ટ. ત્યારે ભારત માટે જીવઅદ્ધર થઈ ગયો કે આ 200 રનનો સ્કોર મૂકશે તો ભારતનું શું થશે. આફ્ટર ઓલ ઇટ્સ અ ક્રિકેટ. તો ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિમાંથી બહાર નીકળતા જેવી એકવાર કુલદીપ યાદવે વિકેટ લેવાની શરૂઆત કરી તો બાકીના ભારતના બોલર એક પછી એક વિકેટો લેવાનું શરૂ કરી દીધું. અને પાકિસ્તાનની જે ટીમ જે મજબૂત ગણાતી હતી એ તદ્દન ખગડી ગઈ ને 146 રન 100 રન સુધી જે ટીમની એક વિકેટો ને 146માં 9 વિકેટ પડી જાય કેવું થાય. તો એવી જબરદસ્ત બોલિંગ ભારતની જોવા મળી. કુલદીપ યાદવ ઇન પર્ટિક્યુલર બિકોઝ હી ઇઝ ધ મેન હુ ઇઝ મોસ્ટ ડેન્જરસ ઇન એશિયા કપ. તો એણે જે વિકેટો લીધી અને પાકિસ્તાનને 146 પૂરતું સીમિત રાખવામાં ભારત સફળ થયું. વિચ વોઝ બધા પ્રિડિક્ટ ઇવન જે પ્રિડિક્શન આવે એની અંદર પણ જે એપ્રોક્સિમેટ સ્કોર બતાવતા હતા એ લગભગ 180-190ની આસપાસ બતાવતા હતા. બટ આવર બોલર્સ હેવ ડીડ અ ફેન્ટાસ્ટિક જોબ. અને ક્યાંક ત્યાર પછી જે મેચ શરૂ થઈ ભારતની બેટિંગ શરૂ થઈ 3 વિકેટો ઝડપથી પડી ગઈ. પાછી લોકોના હૃદય અદ્ધર થઈ ગયા કે આ પાછું શું થયું, ધબડકો તો નહીં થઈ જાય. કારણ કે આશંકા તો ચોક્કસ આવી બધી મેચોમાં રહેવાની જ. વિનિંગનો પર્સન્ટેજ રેશિયો છે એ બદલાઈ ગયો. સીધું પાકિસ્તાન તરફી મેચ થઈ ગઈ. પ્રેડિક્શન એ રીતે આવવા માંડ્યા. તો ક્યાંક ને ક્યાંક ત્યાર પછી તિલક વર્મા કેમ ઇન ટુ ધ પિક્ચર. એણે જે રીતે દુબે સાથે પાર્ટનરશિપ કરી, જે રીતે સંજુ સાથે પાર્ટનરશિપ કરી, એન્ડ હી હેઝ પ્લેડ અ મેચ લાઇક અ ચેમ્પિયન. આ એક ખેલાડીની બેટિંગની ક્ષમતા વિશે તો ભલે આઈપીએલમાં રમે છે એટલે આપણને ખ્યાલ છે કે બહુ આક્રમક બેટર છે, ફાસ્ટ રમે છે, બધું બરાબર. બટ ધ વે હી પ્લેડ ઇન ફાઇનલ્સ, હી પ્લેડ ઇન યસ્ટરડેઝ મેચ, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. કારણ કે એને ખબર હતી કે મારે અહીંયા આગળ રન રેટ
એટલે કે મારો સ્ટ્રાઇક રેટ વધારવાનો નથી. નોર્મલ કેસમાં શું હોય કે T20 મેચોની અંદર સ્ટ્રાઇક રેટ બહુ અગત્યનું, 200ની સ્ટ્રાઇક રેટથી રન બનાવવાના, 100-150ના સ્ટ્રાઇક રેટ તમારો વધારે હોવો જોઈએ. અને દરેક ખેલાડી જેવો મેદાન ઉપર ઉતરે એટલે એમને થાય કે હું આજે છગ્ગો કેમ ના મારું, હું આજે ચોગ્ગો કેમ ના મારી લઉં. એ બધાની ઉપર સંયમ રાખીને જે રીતે ભારતને જરૂર હતી એ રીતના રિક્વાયર્ડ રન રેટ સાથે મળીને કેલ્ક્યુલેટિવ રમીને ભારતની ટીમને જીતાડી છે. એણે જે પાર્ટનરશિપ બનાવી એમાં પણ ઇટ વોઝ વેરી ક્લિયર દેટ ધ પર્સન વોઝ કમિંગ ધ નેક્સ્ટ એમની સામે જ હતા, યુઝ ટુ પ્લે સ્લો, અને મોટાભાગનો સ્ટ્રાઇક તિલક વર્માનો. તિલક વર્મા ઇઝ મેનેજ ધ ગેમ. એકચ્યુઅલી જોવા જઈએ તો તિલક વર્માની વિકેટ જો પડી ગઈ હોત તો ભારત જીતી ના શક્યું હોત. કારણ કે જે રીતે બાકીના બેટર્સ, આપણા ટોચના બેટર્સ તો અભિષેક ગિલ ને સૂર્યા તો આઉટ થઈ ગયા હતા, તો ત્યાર પછીની જે પરિસ્થિતિમાં એણે સંભાળ્યું. એટલે અહીં આગળ કેલ્ક્યુલેટિવ, આજે સવારે પાકિસ્તાનની કોઈ ચેનલ ઉપર પણ આ ડિબેટ હું જોતો હતો, અને દે વર પ્રેઝિંગ તિલક વર્મા લાઈક એનીથિંગ. એ બધા ક્રિકેટર્સ હતા, જે ફોર્મર ક્રિકેટર્સ, કે ભાઈ જે રીતે એણે ગેમ બનાવી, આ પરિસ્થિતિ એમ કે પાકિસ્તાન પાસે આવી હતી, પણ પાકિસ્તાને પોતાના બેડ શોટ અથવા તો રોંગ શોટ સિલેક્શન કરીને મેચને ગુમાવી. સો જે રીતે તિલક વર્માએ મેચને બનાવી, આઈ થિંક દેટ ઇઝ ધ બેસ્ટ ઓફ ધ હોલ ટુર્નામેન્ટ. અને એ પછી વિજય મેળવવો, આઈ થિંક દેટ વોઝ વેરી સ્વીટ. અને એટલા માટે અમે ચેમ્પિયન બનીએ એટલે આપણને ગમે એ અલગ જ વાત છે, અને લોકોને એટલે કે દેશને ગમે એ પણ બધું, અને ખાસ કરીને પાકિસ્તાન સામે તમે જીતો તેનું ગૌરવ કંઈક અલગ જ છે. સો વી ડીડ અ ફેન્ટાસ્ટિક જોબ. અવર ટીમવર્ક પેડ એ લોટ. તમે જુઓ ટીમવર્કમાં તમને જોવા, અભિષેક શરૂઆતમાં સરસ રમ્યો, ત્યાર પછી ગિલની ઇનિંગ તમને સારી જોવા મળી, તમને કુલદીપ યાદવની બોલિંગ જોવા મળી, તમને તિલક વર્માની બેટિંગ જોવા મળી, સો તમને શિવમ દુબેની બોલિંગ જોવા મળી ઇન સમ ઓફ ધ મેચીસ. હી બોલ્ડ વેલ. તો ઓવરઓલ જોવા જાઓ તો ઇટ ઇઝ અ ટીમ વર્ક વિચ હેઝ વોન. કોઈ તમને એક અલગ એક જ ખેલાડી તમને જોવા નહીં મળે, બટ યુ ગોટ એ ડિફરન્ટ પ્લેયર્સ. કોઈ વાર દુબે છે, કોઈ વાર કુલદીપ છે, કોઈ વાર અભિષેક છે. તો આ રીતના જે મેચ એક પછી એક જીત્યા અને એશિયા કપ જીત્યા, આઈ થિંક દેટ્સ અ ગુડ ગેમ, અને દેટ ઇઝ વાય વી આર એટ નંબર 1. ભારત નંબર 1 ટીમ કેમ છે? કારણ કે એની પાસે બધા જ વેપન્સ છે. શરૂઆત નથી સારી થઈ તો પાછળવાળા રમશે, પાછળવાળા નથી રમ્યા તો બોલર સારું કામ કરશે. સો ઇટ ઇઝ ઓલ ઇન્ટરડિપેન્ડન્ટ, અને એક ટીમ સ્પિરિટથી મેળવેલો આ વિજય મારી દ્રષ્ટિએ કહી શકાય. જી અશોકજી, ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ ગેમમાં પાકિસ્તાન જોરદાર બેટિંગ કરી રહ્યું હતું, ત્યારે કયો ટર્નિંગ પોઈન્ટ અને કોને તરખાટ મચાવ્યો? પલટી મેચ શું એશિયા કપમાં કુલદીપ યાદવને રમવો તમામ ટીમો માટે અઘરો રહ્યો તેમ કહેવાય? સી વોટ યુ સે ઇઝ એબ્સોલ્યુટલી કરેક્ટ. કારણ કે જે રીતે વિકેટો પડી, અને એમાં 3 વિકેટો ઉપરાછાપરી પડી, અને અત્યાર સુધી અભિષેકે સૌથી પાકિસ્તાનના જે ખેલાડીઓ છે એ ખેલાડીઓની જે રીતના બેટિંગ જોઈ, ધારો કે તો તે આપણે જોઈએ તો એ બધા ખેલાડીઓની બેટિંગ એક અલગ જ પ્રકારની બેટિંગ. અને જે રીતે આપણા કુલદીપ યાદવની તમે જે વાત કરી, એ ડ્યુરિંગ ધ ટુર્નામેન્ટ હી વોઝ બીન અ વેરી સક્સેસફુલ બોલર, કે એની પાસે જે વેરાયટી છે. એક તબક્કો એવો હતો કે જસપ્રીત બુમરાહને છગ્ગા વાગતા હતા, બટ કુલદીપ યાદવ હેઝ મેનેજ ધ શો. એટલે આ જે વસ્તુ તમને મેચમાં અને આગળના કાર્યક્રમમાં મેં ઇન્ટરડિપેન્ડન્સીની વાત કરી છે કે ભાઈ બેટિંગ જ્યારે ના ચાલે તો બોલિંગ ચાલે, બોલિંગ ના ચાલે તો બેટિંગ. સો દે આર ઇન્ટરડિપેન્ડન્ટ. એટલે અહીંયા આગળ શું હતું કે ભાઈ સ્કોર ઓછો હતો, 146નો સ્કોર પાકિસ્તાને બનાવ્યો હતો, અને એ 147 સુધી સીમિત રાખવાનું કામ બોલર્સનું હતું. શરૂઆત 100 રન સુધી તો 1 કે 2 વિકેટ પડી હતી, પણ ત્યાર પછી જે પરિસ્થિતિ સર્જાઈ એનું કારણ જે છે એ ભારતના બોલર્સ છે, એ કુલદીપ યાદવ છે ઇન પર્ટિક્યુલર. બિકોઝ એક તો એવું છે કે એયુની જેટલી દુબઈ ને બધી જે પીચો છે એ પીચો લગભગ મોટાભાગે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા આ બધી પીચોને મળતી આવે છે. દેટ ગેટ્સ અ ગુડ સ્પિન, અને એ સ્પિનના કારણે એને એક એડવાન્ટેજ પણ રહે છે. અને કુલદીપ યાદવ હંમેશા એશિયા કપની દરેક મેચમાં કુલદીપ યાદવ હેઝ પ્લેડ અ વેરી વાઇટલ રોલ. અને એના દેટ ઇઝ ધ રીઝન કે કોઈ પણ રીતે આપણે એમ કહી શકીએ કે હા, આ એક મેચ વિનર ખેલાડી છે. ધ મોમેન્ટ હી કેમ ઇન ટુ પિક્ચર અને જે વિકેટો લીધી, આઈ થિંક દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. અને 146નો જે સ્કોર હતો, ઇટ વોઝ 147 જીત માટે કરવાના હતા, ઇટ વોઝ નોટ અ બિગ ટોટલ. તો એ ટોટલને નાનું રાખવું અને બેટ્સમેનને અનુકૂળ રાખવું, આઈ થિંક દેટ વર્ક કુલદીપ હેઝ ડન વેરી વેલ ઇન ધીસ સિરીઝ.
અશોકજી, ભારતની બેટિંગ 20 રનમાં અભિષેક, ગિલ અને સૂર્યાનું તંબુ ભેગું થઈ જવું, એક તબક્કે તો ભારત હારે તેવી સ્થિતિ બની ગઈ તેમ કહેવાય. નહીં, બિલકુલ તમે જે વાત કરો એ બહુ સાચી વાત છે. ઘણા બધા તો કારણ કે ઘણા બધા ગ્રુપ સાથે હું સંકળાયેલો, તરત કેટલો આ તો પતી ગયું, ધબડકો થઈ ગયો, આમ થઈ ગયું, તેમ ઘણી બધી વાતો, ઘણા બધા મીમ્સ, ઘણી બધી સોશિયલ મીડિયા ઉપર. કારણ કે 3 વિકેટો પડી જવી ઇઝ અ બિગ શોક. અને 146 લો સ્કોરિંગ મેચ છે ને એમાં જો આ પરિસ્થિતિ થાય તો એમ લાગ્યું કે આ લો સ્કોરિંગ જ, આ પીચમાં જ કંઈ તકલીફ છે ને આ 3 જણા આઉટ થઈ ગયા. ઇટ વોઝ હું માનું છું ઘણા બધા લોકોએ ટીવી જોવાના બંધ કરી દીધા કે ભાઈ જવા દો, ચલો નવરાત્રિમાં ગરબા જોવા જતા રહીએ. તો ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ સર્જે. અને એટલા માટે ખાસ ભારતની ટીમમાં કોમ્પિટિશન એટલી બધી ફિયર્સ છે કે તમને ખબર છે કે તમને ચાન્સ મળે ત્યારે તમારે રમી લેવાનું છે. તમે રિંકુ સિંહને યાદ કરો, રિંકુ સિંહ એશિયા કપની કોઈ મેચ નથી રમ્યો. એશિયા કપમાં માત્ર એક જ બોલ રમ્યો ને એ બોલે એણે ચોગ્ગો મારીને ટીમને જીતાડી દીધી. તો વિનિંગ શોટ એનો થઈ ગયો. તો અહીં આગળ જે 3 વિકેટો પડી ગઈ તમે વાત કરી, ત્યાર પછીના ભારતીય બેટર્સે જે રીતે મેં વાત કરી તમને કે ભાઈ જે તિલક વર્માની બેટિંગ હતી, દુબેની બેટિંગ હતી, સંજુની બેટિંગ હતી, અને એ બધાના ભેગા થઈને પાર્ટનરશિપ હતી. કારણ કે એના વચ્ચે બી 50-55ની પાર્ટનરશિપ થઈ. અહીં આગળ તમે જુઓ તો 57ની પાર્ટનરશિપ સંજુ સાથે અને દુબે સાથે 60 રનની પાર્ટનરશિપ. આ બે પાર્ટનરશિપ ઇન સચ મેચિસ પાર્ટનરશિપ પ્લેઝ અ ઇમ્પોર્ટન્ટ રોલ. એટલે જો તમે પાર્ટનરશિપ કરવામાં કાબિલ હોય, પાર્ટનરશિપ ડઝન્ટ મીન કે તમે એકલા રમો, બટ યુ ઇન્સ્પાયર અધર પર્સન ટુ સ્ટે ધેર. એ ત્યાં ઊભો રહે અને તમે રન મારો. આઈ થિંક પાર્ટનરશિપ ઇઝ ધીસ. અને એ પાર્ટનરશિપ થઈને આખું જે આખી ગ્રેવિટી જે મેચની હતી એ પૂરેપૂરી બદલાઈ ગઈ અને ભારતના એમાં આવી ગઈ કે ભાઈ આટલા બોલમાં આટલા રન, હવે તો થઈ જશે. ના, હજુ તો નહીં થાય, પાછી કોઈ વિકેટ પડે, પાછું આમ. પણ કીપિંગ કૂલ એન્ડ વેઇટિંગ ટીલ એન્ડ. એટલે શું મન શાંત રાખીને એને ખબર હતી કે મારે ટીમને જીતાડવાની છે, તો એણે કોઈ એવો રેશ શોટ માર્યો ને જ્યારે જરૂર પડીને લાગ્યું કે આ બોલે શોર્ટ ચોગ્ગો વાગે છે, હિટ. અને એટલા માટે આપણે આ મેચ જીત્યા છે. સો ઇટ ઇઝ એમાં લખ્યું છે કેલ્ક્યુલેટિવ. ધીસ ઇઝ અ કેલ્ક્યુલેટિવ ગેમ બાય તિલક વર્મા વિચ હેઝ ગોટ ધી વિક્ટરી ટુ ઇન્ડિયન ટીમ. કારણ કે બધી થિંક ટેન્ક તો જતી રહી હતી, 3 ખેલાડીઓ તો આઉટ થઈ ગયા હતા. પછી એને મેનેજ કરવાનું હતું કે બાકીના ખેલાડીઓ સાથે કઈ રીતે કોર્ડિનેટ કરે અને કઈ રીતે સ્કોરબોર્ડને ટીકિંગ કરે. ભારતના તિલક વર્માએ જે રીતે પરિસ્થિતિને પારખીને બેટિંગ કરી તેને પોતે તો અણનમ 69 રન બનાવ્યા, પણ સંજુ સાથે 57 રનની, દુબે સાથે 60 રનની તથા રિંકુ સાથે 4 બોલમાં 13 રનની ભાગીદારી. કેટલી મજબૂત અને કેટલું કેલ્ક્યુલેટિવ. આ એક જેમ હમણાં કહ્યું એ જ વાતને હું થોડી આગળ વધારું કે કોઈ પણ દિવસ ઇટ ઇઝ નોટ એ ઇન્ડિવિડ્યુઅલ ઇવેન્ટ, ઇટ ઇઝ અ ટીમ ઇવેન્ટ. અનલેસ એન્ડ અન્ટિલ યુ ગેટ ધી સપોર્ટ ઓફ યોર પાર્ટનર દેન ઓનલી યુ કેન સ્કોર ધ રન્સ. આ બહુ જ અગત્યનું છે. તમારા પાર્ટનર સાથેની તમારી અન્ડરસ્ટેન્ડિંગ કેવી છે, રનિંગ બિટવીન ધ વિકેટ કેવી છે, કોલ તમે બરાબર સમજો છો કે નહીં. મેની ટાઈમ્સ ઇટ હેપન્સ કે કોલ આપવામાં ભૂલ થાય અને કોઈ રનઆઉટ થઈ જાય. સો આ બધી વસ્તુનું બહુ અગત્યનું છે કે ફાઇન ટ્યુનિંગ તમારી ને તમારા પાર્ટનર સાથે હોવું જરૂરી છે. બિંગ એ સિનિયર મેન ઓન ધ ફિલ્ડમાં તમે વધારે સમયથી રમી રહ્યા છો. તમારો જે નવો પાર્ટનર આવે છે એ હમણાં જ આવ્યો છે, તમારે એને કહેવું પડશે કે જો આ રીતે પિચ બિહેવ કરે છે, આ રીતે આપણે રન લેવાના છે, આટલી આપણને જરૂર છે, આટલું આપણે. તો આ બધી વસ્તુ ત્યારે જ બની શકે શક્ય કે જ્યારે તમે એકબીજાની સાથે કોર્ડિનેટ કરો અને એ અન્ડરસ્ટેન્ડિંગની સાથે રનિંગ બિટવીન ધ વિકેટ્સ હોય કે શોટ્સ મારવાની વાત હોય કે ચોગ્ગા છગ્ગા મારવાની વાત હોય, તમે એને ઇન્સ્પાયર કરતા રહો. આઈ થિંક દેટ ઇઝ ધ વે ધીસ મેચ હેઝ બીન વોન એકચ્યુઅલી. રિંકુ સિંઘે જે રીતે ચોગ્ગો મારી તો આપણને એમ લાગે કે ભાઈ વિનિંગ શોટ પહેલાં એ મારવો જોઈએ, પણ ના, એ જરૂરી નહોતું. એને કહેલું છે ભાઈ તું તારા હાથમાં હોય તો તું શોટ મારી દીધે. લેટ અસ નોટ વેઇટ ફોર સમબડી ટુ ટેક ધ ચાર્જ ઓફ ઇટ. કારણ કે આપણી પાસે ઓવર્સ ઘટી ગઈ, છેલ્લી ઓવરમાં હતા આપણે, અને ત્યાં આગળ એવો ચાન્સ લેવો બહુ મુશ્કેલ છે. તો આ બી એક વસ્તુ બહુ સમજવાની વાત છે કે ભલે હું વિનિંગ શોટ, હી પ્લેડ લાઇક એનીથિંગ. તિલક વર્માએ શરૂઆતથી 69 નોટ આઉટ રન્સ એણે બનાવ્યા ત્યાં સુધી રમ્યો. વિનિંગ શોટ તો પેલા એક જ બોલ રમ્યો ને એના ઉપર લગાવી દીધો. બટ દેટ વોઝ એ નેસેસિટી ઓફ ધ ટીમ. ટીમને જરૂર હતી.धाई નીડ ઇઝ ગ્રેટર દેન માઇન. અંગ્રેજીમાં બહુ સરસ કહેવત છે કે તારા કરતાં મારી જરૂર જે છે એ આ પ્રમાણે. ઇટ મીન્સ કે યુ પ્લે, આઈ એમ ગોઈંગ ટુ સી. હું માનું છું કે આ જે પર્ટિક્યુલર ખેલ ભાવના જોવા મળે છે, દેટ ઇઝ ઓલ બિકોઝ ઓફ ધી કોમ્પિટિશન. અને દરેક ખેલાડીને તક મળે ત્યારે રમીને હીરો બની જવાનું. અને પર્ટિક્યુલરલી પાકિસ્તાન સામે જ્યારે બી તમે સારું રમો અને હીરો બનો, દરેક ખેલાડીની ખ્વાહિશ હોય છે.
સો વી હેવ વોન એક્સ્ટ્રા ઓર્ડિનરીલી. જી અશોકજી, સમગ્ર એશિયા કપ પર શર્મા અને વર્મા છવાયેલ રહ્યા તેમ કહી શકાય. ભારતની ટીમનું ઓવરઓલ પ્રદર્શન કેટલું મજબૂત? તમે એક જમાનો હતો આપણો કે આપણે ત્યાં રોહિત શર્મા અને વિરાટ કોહલી છવાયેલા રહેતા હતા. એક દાઢીવાળા ખેલાડીઓનો જમાનો હતો. હવે બધા ક્લીન શેવ ખેલાડીઓનો જમાનો આવે છે. અભિષેક છે, સૂર્યા છે, તો આ બધા ખેલાડીઓ, તિલક વર્મા. તો તિલક વર્મા ધ વે હી હેઝ પ્લેડ અને જે રીતે અભિષેક શર્માએ જે બેટિંગ કરી છે, આઈ થિંક એશિયાની ટીમનો કોઈ પણ બોલર બાકી નથી કે જેને અભિષેકે સજા ના કરી હોય. એ પાકિસ્તાન હોય કે શ્રીલંકા હોય કે બાંગ્લાદેશ હોય કે કોઈ પણ ટીમ. તો માનું છું કે શર્મા અને વર્મા છવાયેલા રહ્યા. શર્મા જે છે એ શરૂઆતથી રમ્યા, સરસ રમ્યા. અભિષેક અને વર્મા જે છે એ ફાઇનલમાં જબરજસ્ત રમીને મેન ઓફ ધ મેચ બન્યા. અને પેલા જે શર્મા છે, અભિષેક, એ છે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા. દે પ્લેડ ફેન્ટાસ્ટિક. અને આ જ યુવા તાકાત છે આપણી કે જે આપણને રોહિત શર્મા અને વિરાટ કોહલીની ખોટ વર્તાવા દેતી નથી. થેન્ક યુ વેરી મચ અશોકજી, આપ અમારી સાથે જોડાયા. થેન્ક યુ વેરી મચ. તો પ્લે ગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આ હતી આજની ચર્ચા. આવી જ રીતે દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ, ડિસ્કશન માટે જોતા રહો પ્લે ગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.